નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે જોયું કે વિદ્યુત ભાર કોને કહેવાય, તેની સાથે સંકળાયેલા ગુણધર્મો કેવા હોય, બે વિદ્યુત ભારો એકબીજા ઉપર બળ લગાડે છે, કુલમના નિયમ દ્વારા એ બળ કેટલું હોય એ મેળવી શકાય. સાથે સાથે જો બે કરતાં વધારે વિદ્યુત ભારો બળ લગાડતા હોય તો આપણે કઈ રીતે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને બળ મેળવી શકાય. આજે આપણે ચેપ્ટરની બીજી ખૂબ મહત્વની એવી રાશિ જેને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર એની વાત કરવાની છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એની કલ્પના સૌ પ્રથમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે, માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે એની કલ્પના કરી હતી કે કોઈ પણ વિદ્યુત ભાર લેવામાં આવે, આપણે ધારો કે કોઈ એક વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ કે કોઈ એક કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, તો આ કેપિટલ ક્યુ જે વિદ્યુત ભાર છે એના આસપાસમાં ધારો કે બીજો કોઈ એક વિદ્યુત ભાર લઈ આવવામાં આવે Q0, તો આપણે એવું કહી શકીએ કે આપણે લાસ્ટ ટાઈમ કુલમનો નિયમ જોયો હતો કે એક વિદ્યુત ભાર છે એ બીજા વિદ્યુત ભાર પર બળ લગાડશે. પણ અહીંયા આપણે એવા અર્થમાં સમજી શકાય કે આ વિદ્યુત ભાર છે એના નજીક રહેલા વિદ્યુત ભાર પર બળ લગાડે છે. આ જે વિદ્યુત ભાર પર બળ લગાડવા માટે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એની આસપાસના વિસ્તારમાં એની પોતાની કંઈક અસર ઉત્પન્ન કરે છે. ઘણા અંતર સુધી આ અસર હશે. આ જે અસર છે એને જ આપણે નામ આપીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે એવી વ્યાખ્યા આપી શકાય કે કોઈ વિદ્યુત ભાર છે તો એની આસપાસના વિસ્તારમાં જે અસર કે જેના લીધે વિદ્યુત બળ લાગે છે એ અસરને જ આપણે વિદ્યુત ક્ષેત્ર એવું કહી શકાય. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એવું પણ કહી શકીએ કે આ જે વિદ્યુત ભારો આપણે ધ્યાનમાં લીધા છે Q અને Q0, એ બંનેને જોડતું જો કોઈ વસ્તુ અહીંયા હોય તો એ છે વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ભાર Q0 પર બળ લગાડે, અથવા તો એવું પણ કહી શકાય કે Q0 છે એ Q પર બળ લગાડે છે, તો એના માટે જવાબદાર આપણે ગણી શકાય કે વિદ્યુત ક્ષેત્ર. Q વિદ્યુત ભાર છે એની આસપાસ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. અહીંયા આપણે Q0 ની વાત કરીએ તો એની આસપાસ પણ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે આપણે બંનેને જોડતી કડી, મધ્યસ્થી તરીકે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને ધ્યાનમાં લઈ શકાય. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર માટે વ્યાખ્યાની અને સૂત્રની વાત કરીએ તો એના માટે આપણે આજ ઉદાહરણથી શરૂઆત કરીએ કે ધારો કે આપણે કહીએ કે કોઈ Q0 વિદ્યુત ભાર ધ્યાનમાં લીધો, કેપિટલ Q વિદ્યુત ભાર ધ્યાનમાં લીધો અને એના નજીકમાં Q0 વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ. Q0 વિદ્યુત ભારને આપણે R જેટલા અંતરે રાખીએ તો લાસ્ટ ટાઈમ આપણે જે કુલમનો નિયમ જોયો હતો એ મુજબ આપણે એવું કહી શકાય કે કોઈ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડશે. કેટલું બળ લગાડશે? તો કે એના માટે વિદ્યુત ભાર ફિક્સ છે, એક છે Q, કેપિટલ Q, અને બીજો છે Q0. અહીંયા આપણે બળને નામ આપીએ F સદિશ. બળ આપણને ખ્યાલ છે સદિશ રાશિ છે, અને એને આપણે અત્યારે બે વિદ્યુત ભારો ફિક્સ હોવાના લીધે આપણે આરના સંદર્ભમાં લઈએ કે જો આ Q વિદ્યુત ભારને થોડો નજીક અથવા થોડો દૂર રાખવામાં આવે તો એનાથી બળનું મૂલ્ય બદલાઈ શકે. એટલે આપણે Fને આરના વિધેય તરીકે લઈએ. તો F of R is equal to સ્મોલ k Q1 તરીકે આવશે કેપિટલ Q, Q2 તરીકે આવશે Q0 ડિવાઈડ બાય R². અહીંયા આપણે સદિશ સ્વરૂપે ધ્યાનમાં લીધેલો હોવાથી
અંતર સદિશ છે તો એના મુજબ આપણને ખ્યાલ છે કે આપણે દિશા દર્શાવવા માટે અંતરનો ઉપયોગ કરી શકાય, કેમ કે વિદ્યુતભાર અદિશ રાશિ છે એટલે વિદ્યુતભારને દિશા હોતી નથી. આ બાજુ માત્ર અંતર જ એક એવી રાશિ છે કે જે સદિશ હોય, એટલે બળની દિશા દર્શાવવા માટે આપણે અંતરની દિશા જે છે એનો ઉપયોગ કરી શકાય. અહીંયા આપણે એવું ગણી શકાય કે આખું સૂત્ર જે છે એ આ સૂત્ર આપણને મૂલ્ય આપે છે, અને દિશા દર્શાવવા માટે આપણે એવું કહી શકાય કે અહીંયા આપણે આર સદિશનો ઉપયોગ કરી શકીએ. એટલે અહીંયા આપણે આર કેરેટનો ઉપયોગ કરશું. હવે અહીંયા આ પ્રમાણે આપણે બળ જે છે એ દર્શાવી શકાય. અહીંયા વાત કરવી છે આપણે વિદ્યુત ક્ષેત્રની. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે દર્શાવી શકાય? તો કે એના માટે આપણે એવું કહી શકાય કે જે બળનું મૂલ્ય લીધું છે એના ઉપરથી આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર માટે કેપિટલ ઈ એવી સંજ્ઞા આપણે ધ્યાનમાં લઈએ તો કેપિટલ ઈ ઓફ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર અપોન Q0. આ સૂત્રની મદદથી જ આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. એટલા માટે આ એફની પહેલાં આપણે અલગથી વાત કરી લીધી. એફ માટે આપણે કુલમનો નિયમ જાણતા હતા, એટલે એફ વિશે આપણને માહિતી હતી. એટલે આપણે બળ જાણીએ છીએ તો એના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે આ પ્રમાણે સમીકરણ દ્વારા એની વ્યાખ્યા આપી શકાય. એટલે આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર છે દર્શાવી શકાય. જે દિશા બળની હશે એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પોતે સદિશ રાશિ છે, અને જે દિશા વિદ્યુતીય બળની હોય તે જ દિશા વિદ્યુત ક્ષેત્રની હોય. એટલે બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક સમાન જ હોય. તો આ પ્રમાણે આપણે દિશા વિશે વાત કરી શકાય. એટલે આ સમીકરણની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. એકમની વાત કરીએ તો એકમ પણ આપણને સૂત્ર પરથી જ મળી જશે. એક એકમ લખવો હોય તો એકમ તરીકે આપણે લખી શકાય ન્યૂટન પર મીટર, ન્યૂટન પર વિદ્યુતભાર. વિદ્યુતભાર માટે આપણે એકમ લઈએ છીએ કુલમ. એટલે એક એકમ થશે ન્યૂટન પર કુલમ. બળના છેદમાં વિદ્યુતભાર. બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ. એટલે ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ. ઓર જ્યારે આપણે ચેપ્ટર નંબર 2 ભણીશું ત્યારે એના અંદર પણ આપણને એક એકમ આવશે વોલ્ટ પર મીટર. બરાબર, વોલ્ટ પર મીટર. વોલ્ટ જે છે એ આગળ જતાં આપણે ભણવામાં આવશે, એટલે ત્યારે આપણે એની વિગતવાર જે છે ત્યાં ચર્ચા કરીશું. તો આ પ્રમાણે આપણે એ એકમ છે એ દર્શાવી શકાય. હવે વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યા આપણને ખબર છે. જ્યારે આપણી પાસે સૂત્ર હાજર હોય છે ત્યારે આપણે કઈ રીતે વ્યાખ્યા બનાવીએ છીએ? તો કે છેદમાં જે કંઈ રાશિ હોય એને એક એકમ લેવાથી આપણે વ્યાખ્યા જે છે ખૂબ જ સરળતાથી બનાવતા હોઈએ છીએ. અહીંયા છેદમાં છે વિદ્યુતભાર Q0. તો આપણે જે પ્રમાણે આકૃતિ આગળ લીધી છે એના માધ્યમથી આપણે એવું કહી શકીએ કે જો આ જે વિદ્યુતભાર છે એ 1 કુલમ લઈ લેવામાં આવે, એકમ રાશિ તરીકે લઈ લઈએ, એટલે Q0 ઇઝ ઇક્વલ ટુ જો 1 કુલમ હોય તો એના ઉપરથી આપણે ઉપરનું સમીકરણ છે ફરીથી એકવાર લખી શકાય E ઓફ R ઇઝ ઇક્વલ ટુ F ઓફ R. Q0નું મૂલ્ય આપણે લઈ લીધું છે 1, એટલે છેદમાં 1 લખવાની જરૂર નથી. એટલે કહી શકાય કે જે બળ લાગશે એ જ આપણને વિદ્યુત ક્ષેત્ર જેટલું મળશે. તો આના ઉપરથી આપણે વ્યાખ્યા કંઈક આ રીતે બનાવી શકીએ કે વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં, અહીંયા આપણે જે વિદ્યુતભાર ધ્યાનમાં લીધો છે, વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં વિદ્યુતભાર દ્વારા એકમ ધન વિદ્યુતભાર પર, વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં વિદ્યુતભાર દ્વારા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્ર આપે છે.
આ પ્રમાણે આપણે એની વ્યાખ્યા જે છે એ બનાવી શકાય. એટલે બહુ જ સમીકરણની મદદથી ખૂબ જ સરળતાથી આપણે એ વસ્તુ બતાવી શકાય કે એકમ ધન વિદ્યુતભાર પર જે કંઈ બળ લાગતું હશે એ વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય. એકમ ધન વિદ્યુતભાર પર જે બળ લાગે એને શું કહી શકાય? તો કે વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. એટલે આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એની વ્યાખ્યા આપતા હોઈએ છીએ. વ્યાખ્યા બાદ આપણે આની સાથે વિદ્યુત ક્ષેત્ર જે રાશિ છે એની સાથે સંકળાયેલા ખૂબ જ મહત્ત્વના એવા ઘણા બધા મુદ્દાઓ છે એ પણ ધ્યાનમાં લેવા જોઈએ. કે આપણે જ્યારે પણ એવું કહેતા હોઈએ કે કોઈ એક વિદ્યુતભાર આપણી પાસે છે અને બીજો કોઈ વિદ્યુતભાર જ્યારે એને નજીક લાવવામાં આવે, હવે જ્યારે બીજો કોઈ પણ વિદ્યુતભાર એના નજીક આવશે ત્યારે ફરજિયાત એ બીજા શરૂઆતના ક્યુ વિદ્યુતભાર પર બળ લગાડશે. ધારો કે આપણો વિદ્યુતભાર ક્યુ છે એ પોઝિટિવ હોય અને જે નવો વિદ્યુતભાર લેવા એ પણ જો પોઝિટિવ હોય તો આપણને ખબર છે કે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. અપાકર્ષી બળ ક્યુ પર આ દિશામાં જશે જ્યારે Q0 પર એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય. બંને અપાકર્ષી છે એટલે બંને એકબીજાથી દૂર જશે. પણ આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોઈએ ત્યારે આપણે એવું રાખવું પડે કે આ વિદ્યુતભાર પોતાની જગ્યાએ જ રહેશે, ખસીને દૂર જશે નહીં. કારણ કે અત્યારે આપણે જે વાત કરવાની છે અત્યારે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, આ બે ચેપ્ટર જે છે એને કહેવાય છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. શા માટે આવું નામ આપવામાં આવ્યું છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર? સ્થિતનો મિનિંગ છે કે વિદ્યુતભાર જે છે એ સ્થિર રહે છે. એટલે આ બે ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારને કોઈ પણ પ્રકારની ગતિ કરાવવાની નથી, અથવા જો ક્યારેક આવું થશે ગતિ કરાવવાનું તો એ પણ આપણા એકદમ કંટ્રોલની અંદર હશે. આપણી રીતે આપણે એને ગતિ કરાવતા હશું, પોતાની જાતે એને ગતિ કરવા દેવાની નથી. એટલા માટે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ને સંયુક્ત રીતે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું છે. એટલે આપણો જે વિદ્યુતભાર છે એ કોઈ પણ કન્ડિશનમાં સ્થિર રહેવો જોઈએ, એના ઉપર ગમે તેટલું બળ લાગતું હોય તો પણ. એટલે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજો જે વિદ્યુતભાર આપણે લીધો છે Q0 એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ, બેમાંથી જે કંઈ પ્રકારનો હોય. પણ આ વિદ્યુતભારને જ્યારે આપણે નજીક લાવીએ છીએ ત્યારે આ પોતાનું સ્થાન છોડવું જોઈએ નહીં. જો આ વિદ્યુતભાર પોતાનું સ્થાન છોડી અને દૂર જતો રહે તો આમના વચ્ચેનું અંતર આરની જગ્યાએ r' થઈ જશે. શરૂઆતમાં જે અંતર r હતું એ r'. અંતર બદલાય તો આપણે કહી શકાય કે જો અંતર બદલાય તો લાગતું બળ બદલાય અને બળ બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાય. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનો આધાર કોના ઉપર છે? તો કે આધાર છે અંતર પર. બીજું, એ વિદ્યુતભાર પોતે શું મૂલ્ય ધરાવે છે? એટલે એક વિદ્યુતભાર પર. અને ત્રીજું, સાપેક્ષ ગોઠવણ પર. સદિશ રાશિ છે એટલે અહીંયાની જગ્યાએ અહીંયા અથવા બીજી કોઈ જગ્યાએ મૂકો તો એની દિશા જે છે એ બદલાઈ જતી હોય. એટલે 3 બાબતો આપણે ધ્યાનમાં લેશું: અંતર, વિદ્યુતભાર અને એમની સાપેક્ષ ગોઠવણ કઈ રીતની છે એમના ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આધાર. આ સંયુક્ત આ જે આપણે કિસ્સો લીધો છે એમાં આપણે પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એટલે આપણે કોઈ જગ્યાએ Q0ના પોતાના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી નથી. Q0 પણ વિદ્યુત ક્ષેત્ર ધરાવતો હશે, પણ આપણે ચર્ચા પ્લસ ક્યુના વિદ્યુત ક્ષેત્રની કરવાની હોવાથી આપણે Q0ને ધ્યાનમાં લીધો નથી. Q જે વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે એના સંદર્ભમાં વાત કરી હોવાના કારણે આપણે બીજા કોઈનું વિદ્યુત ક્ષેત્ર અથવા બીજો કોઈ વિદ્યુતભાર ધ્યાનમાં લેતા નથી. બીજી બાબત એ છે, આ વિદ્યુતભાર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભાર પર આધારિત નથી. Q0 પર એ આધારિત હોતું નથી, એ માત્ર પોતાના વિદ્યુતભાર પર આધારિત હોય છે. એટલે અહીંયા આપણે જે વિદ્યુતભાર લીધું એમાં વિદ્યુતભારનું તંત્ર એવો શબ્દ નથી, માત્ર પોતાનો જે વિદ્યુતભાર છે એના ઉપર જે આધારિત હોય છે. અહીંયા બીજી એક વાત કરીએ તો Q0 જે વિદ્યુતભાર છે એને માત્ર આપણે Q0 એના ઉપર બળ લગાડે એટલા માટે લઈ આવ્યા હતા. બાકી આ વિદ્યુતભારના લીધે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવું હોતું નથી. એટલા માટે
આને માત્ર ને માત્ર પરીક્ષણ કરવા માટે લાવ્યા છીએ. તો એના માટે આ જે વિદ્યુતભાર આપણે વાપરો છે એને નામ આપવામાં આવશે પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ એટલે કે આપણે એનું ટેસ્ટિંગ કરતા હતા, એટલે ટેસ્ટ અથવા તો પરીક્ષણ વિદ્યુતભાર એવું એને નામ આપવામાં આવે. એ જ પ્રમાણે આપણે મેઇન કોનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું તો કે પ્લસ ક્યુ. આ જે વિદ્યુતભાર લીધો છે એટલે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવતા હોઈએ એને ઉદ્ગમ કહેવામાં આવે. સામાન્ય રીતે જેના માટે આપણે સોર્સ અથવા તો પ્રાપ્તિ સ્થાન કે એવા શબ્દ જે વાપરતા હોઈએ તો એના માટે આપણે આ વિદ્યુતભાર. તો આ પ્રમાણે આપણે અહીંયા આ જે છે એ બાબત દર્શાવી શકાય. અહીંયા આપણે બીજી વાત કરીએ તો આની સાથે સંકળાયેલા અમુક મુદ્દાઓ છે એની આપણે અહીંયા નોંધ લઈએ. એમાં પહેલા મુદ્દા તરીકે આપણે એવું દર્શાવી શકાય કે અહીંયા આપણે જે વાત કરતા હતા કે કોઈ પણ વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લઈએ, પ્લસ ક્યુનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર જે લીધો એના નજીક બીજો કોઈ વિદ્યુતભાર જે લાવવામાં આવે, પહેલાં આપણે બળ મેળવતા હોઈએ એટલા માટે આપણે બીજો કોઈ વિદ્યુતભાર ધ્યાનમાં લેવો પડે. તો આના કારણે સંભવ છે કે આ વિદ્યુતભાર દૂર અથવા તો નજીક આવે, આ જે વિદ્યુતભાર પ્લસ ઓર માઇનસ ટાઈપનો હોય એના પ્રમાણે. આવું ન થાય એના માટે શું કરી શકાય? કારણ કે આપણે આ વિદ્યુતભારને સ્થિર રાખવાનો છે. તો સ્થિર રાખવા માટે આપણે એવું કહી શકાય કે બીજો જે વિદ્યુતભાર લેવામાં આવે એ ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો લેવામાં આવે. સૂક્ષ્મ મૂલ્યનો લઈએ તો જેના કારણે એ બીજા વિદ્યુતભાર પર બળ ઓછું લગાડે, અને બળ ઓછું લગાડે તો આપણે એવું ગણી શકીએ કે એ લગભગ સ્થિર જ રહેશે. તો એના માટે આપણે કહી શકીએ કે મૂલ્ય સૂક્ષ્મ લેવાનું. સૂક્ષ્મ એટલે કેટલું સૂક્ષ્મ કે જેનાથી બીજો વિદ્યુતભાર ખસે નહીં. તો આપણને ખ્યાલ છે કે તો એના માટે આપણે એવું કહી શકાય કે Q0 ટેન્ડ્સ ટુ 0 શૂન્યવત કરવામાં આવે. જો Q0 નું મૂલ્ય શૂન્યવત ટેન્ડ્સ ટુ 0 નો મિનિંગ આપણને બહુ સારી રીતે ખબર છે કે ટેન્ડ્સ ટુ 0 એટલે શું થાય. પણ આપણે આગળના લેક્ચરમાં પણ જોયું હતું કે Q0 નું મૂલ્ય હંમેશા પૂર્ણ ગુણાંક, કોઈ પણ Qનું વિદ્યુતભારનું મૂલ્ય છે હંમેશા એના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે આપણે એનનું મૂલ્ય ઓછામાં ઓછું, ખૂબ જ સૂક્ષ્મની વાત કરીએ તો ઓછામાં ઓછું લઈએ તો 1 લઈ શકાય. એટલા માટે આપણે પરીક્ષણ વિદ્યુતભાર તરીકે E જેટલો પ્લસ અથવા તો E જેટલો માઇનસ ઓછામાં ઓછો વિદ્યુતભાર લેવો. આના કરતાં ઓછો વિદ્યુતભાર આપણે લઈ શકતા નથી. બીજી બાબત એવી છે કે ધારો કે એકવાર આપણે વિદ્યુતભાર લાવ્યા, આના ઉપરથી આપણે બળ મેળવી લીધું, બળ ઉપરથી બાજુના સમીકરણ જે છે એના અંદર કિંમત મૂકીએ તો એના ઉપરથી આપણને વિદ્યુત ક્ષેત્ર પણ મળી જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર એક વખત મળી ગયું કે ભાઈ આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, તો એના ઉપરથી પછી આપણે એ કોના લીધે ઉત્પન્ન થાય છે એ વિદ્યુતભારની ચિંતા કરવાની રહેતી નથી. માત્ર આપણે શું કરી શકીએ તો કે એક વખત આપણને મળી ગયું કે E = F/Q અથવા Q0, આપણે જે વિદ્યુત આ F એટલે બંને વચ્ચે લાગતું બળ અને Q0. હવે આપણે ધારો કે એક વખત વિદ્યુત ક્ષેત્ર મળી ગયા પછી બીજો કોઈ આના જગ્યાએ આ દૂર કરી અને બીજો કોઈ વિદ્યુતભાર અહીંયા લઈ આવ્યા Q1, તો આના ઉપર કેટલું બળ લાગશે, હવે હું વિદ્યુત ક્ષેત્ર શબ્દ નથી વાપરતો, કેટલું બળ લાગશે એ મેળવી શકાય, એ પણ કુલમ્બના નિયમનો ઉપયોગ કર્યા વગર. આ બિંદુએ આપણને ખબર છે કે આના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે તો કે E જેટલું. આના ઉપરથી આપણે એવું દર્શાવી શકાય, આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે હવે આપણે જો બળ મેળવવું હોય તો બળ માટે જો આને અહીંયા સૂત્રનો કરતા બનાવીએ તો લખાશે Q0 × E. પણ આ Q0 તો કે એ તો આ વિદ્યુતભાર હતો એના ઉપર લાગતું બળ મળે. અત્યારે હવે આ વિદ્યુતભાર નથી, એની જગ્યાએ આપણે મૂકી દીધો છે Q1, તો વિદ્યુતભાર બદલી નાખ્યો છે તો Q1 × E થઈ જશે. આ સૂત્રની મદદથી આપણને બળ મળશે કે Q દ્વારા Q1 ઉપર કેટલું બળ લાગે છે. કોની મદદથી? વિદ્યુત ક્ષેત્રની મદદથી. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની મદદથી પણ
બળ મેળવી શકાય. એટલે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રને સામાન્ય રીતે આપણે આવી રેખાઓથી દર્શાવતા હોઈએ છીએ. તો જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઈની અંદર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે, ધારો કે ક્યુ, તો અહીંયા આપણે કુલમ્બના નિયમની ચર્ચા નથી કરવાની, કારણ કે કુલમ્બના નિયમ માટે ફરજિયાત બે વિદ્યુત ભારો હોવા જોઈએ, Q1 અને Q2, અને એમના વચ્ચેનું અંતર. તો જ તમે કુલમ્બનો નિયમ વાપરી અને બળ મેળવી શકો કે એક દ્વારા બીજા ઉપર અથવા બીજા દ્વારા પહેલા ઉપર કેટલું બળ લાગશે. આના સિવાય જો આ કિસ્સો તમને આપવામાં આવે કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર જેનું મૂલ્ય E જેટલું છે અને એની અંદર તમે કોઈ વિદ્યુત ભાર મૂકો છો, તો આ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે. તો વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના માટેનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, F = QE. આ મૂલ્ય સ્વરૂપે છે. જો સદિશ સ્વરૂપે લેવામાં આવે તો પહેલાં પણ આપણે વાત થઈ કે બળની અને વિદ્યુત ક્ષેત્રની દિશાઓ સમાન હોય, એટલે આ પ્રમાણે સદિશ સ્વરૂપે આપણે એનું સૂત્ર છે. એટલે એક વખત વિદ્યુત ક્ષેત્ર મેળવવા Q0 નો ઉપયોગ કર્યો હતો અને બળ આપણે Q1, એટલે એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે કોઈ પણ વિદ્યુત ભારનો ઉપયોગ કરી શકાય, પણ એ જેના પર બળ મેળવવું હોય એનું મૂલ્ય આપણે Qની જગ્યાએ મૂકવાનું થશે. તો આ પ્રમાણે આપણે આની સાથે સંકળાયેલી બાબતો છે એ દર્શાવી શકાય. અને શરૂઆતમાં પણ આપણે કીધું કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સૌપ્રથમ માઇકલ ફેરાડેએ છે એની કલ્પના કરી હતી, પણ ખરેખર એ એક વાસ્તવિક વસ્તુ છે કે જે બે વિદ્યુત ભારોને અથવા તો કોઈ એક વિદ્યુત ભાર છે એને સમગ્ર આસપાસના વિસ્તારમાં એની આખી અસર દર્શાવે છે. એટલે એક વાસ્તવિક બાબત છે એવું આપણે કહી શકીએ. બીજી આની સાથે સંકળાયેલી ખૂબ મહત્વનો એક થોડો આગળનો એક ટોપિક આપણે સાથે સાથે લઈ લઈએ, એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આમ તો પહેલાં તો આપણે એવી ચર્ચા કરી લઈએ કે બિંદુવત વિદ્યુત ભાર હોય, બિંદુવત, તો એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ સરળ બાબત કહી શકાય કે આપણી પાસે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે, આપણે યામાક પદ્ધતિનો ઉપયોગ કરીએ અને એમાં આપણે વિદ્યુત ભાર મૂકી દીધો કેપિટલ Q. ક્યાં મૂકી દીધો? તો કે એકદમ એના ઉગમ બિંદુ પર. અને એક પરીક્ષણ વિદ્યુત ભાર ધ્યાનમાં લીધો. પરીક્ષણ વિદ્યુત ભાર આપણે લઈ લઈએ Q0. બંને વચ્ચેનું કંઈક અંતર હશે, અંતરનો આપણે Q0 નો સ્થાન સદિશ ઉગમ બિંદુથી જ લેવાનો, એટલે એ આપણું Q થી જ થઈ ગયો R. હવે આપણે આના માટે આ એક વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડશે. કેટલું બળ લગાડશે? તો કે F = K Q1 Q2 / R². આ મૂલ્ય થઈ ગયું. દિશા કઈ? તો કે બંને વિદ્યુત ભારો અત્યારે મેં ધન લીધા છે, એટલે ખબર છે કે પહેલો વિદ્યુત ભાર બીજાને અપાકર્ષણ બળ લગાડે આ દિશામાં, દૂર તરફ. તો દૂર તરફની દિશા દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકાય? R⁻ નો, એકમ સદિશનો, એટલે R ની દિશાનો ઉપયોગ કરીએ. એટલે આ આપણું થઈ ગયું બળ. હવે આપણે Q વિદ્યુત ભારનું આ બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E = F/Q0. F ની જગ્યાએ સમીકરણ મૂકીએ કે Q1 Q2 / R², R⁻. આ F મૂકી દીધું / Q0, એટલે છેદમાં આવશે Q0. Q0 કેન્સલ, એટલે E સદિશ બરાબર KQ / R², R⁻. આ સમીકરણ છે એ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. આપણે પહેલા પણ વાત થઈ કે એ પોતાના વિદ્યુત ભાર પર આધારિત હોય. જે અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે અંતર પર આધારિત હોય, અને સાપેક્ષ ગોઠવણી જે કંઈ દિશા હશે એ પણ અહીંયા આપણે દર્શાવી શકાય. આ ત્રણ બાબતો પર આધારિત હોય. એટલે આ જે સમીકરણ છે એની મદદથી આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ દર્શાવી શકાય આ સમીકરણની મદદ. એટલે એમાં માત્ર એક જ વિદ્યુત ભાર છે એ આવે છે. અને જો આપણે બળ મેળવવું હોય તો એના માટે આપણે આગળ એક સૂત્ર લખ્યું કે ભાઈ F = QE. E × Q કરીએ તો આપણને બળ જે છે એ મળી જાય. E તરીકે આપણે જે હમણાં સમીકરણ જોયું એ મૂકવાથી આપણને બળનું ફરીથી સૂત્ર જે છે
એ મળી જશે. એટલે આ પ્રમાણે પણ આપણે Q0નો ગુણાકાર આની સાથે કરી અને F મેળવી શકાય. એટલે Fનું ફરીથી આપણને સૂત્ર મળી જશે. બીજી બાબત છે ક્ષેત્ર સદિશો, અને સાથે સાથે રેખાઓની પણ વાત કરી લઈએ. સદિશો અને રેખાઓમાં શું ડિફરન્સ છે એ પણ આપણને ક્લિયર થઈ જાય અને સાથે સાથે એક ટોપિક જે છે એ પણ આપણે લેવાઈ જાય. તો પહેલાં આપણે ક્ષેત્ર સદિશોથી શરૂઆત કરીએ. આપણી પાસે ધારો કે કોઈ ધન વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભાર આપણી પાસે જ્યારે હોય તો એના આસપાસના વિસ્તારમાં જે અસર છે એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર એવું નામ આપ્યું છે. તો આસપાસના વિસ્તારની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર છે. હવે બિંદુવત વિદ્યુતભાર છે. બિંદુવત વિદ્યુતભારની આપણે વાત કરીએ, સમીકરણ જોયું કે એનું જે કાંઈ મૂલ્ય છે એ અહીંયા આવશે. પણ અંતર જે છે છેદમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પણ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એટલે જેમ જેમ વિદ્યુતભારથી દૂર જતા જઈએ, અંતર વધશે, તેમ તેમ આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટશે. મૂલ્ય ઘટે એટલે આપણે જ્યારે સદિશોની વાત કરી હતી ત્યારે પણ કીધું હતું કે જેમ જેમ સદિશનું મૂલ્ય ઘટે, સદિશનું જે તીર છે, તીર એની દિશા દર્શાવે છે અને એની જે લંબાઈ છે એ એનું મૂલ્ય બતાવે છે. તો એ જ વસ્તુ થઈ કે આપણે ધારો કે અહીંયા વાત કરવી છે વિદ્યુતભારની ખૂબ જ નજીક, તો નજીકના ભાગમાં આપણે એની લંબાઈ, તીરની લંબાઈ વધારે રાખશું. કેવી રાખશું? શા માટે? તો કે અંતર ઓછું તો સમીકરણ પ્રમાણે અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધારે, અને વિદ્યુત ક્ષેત્ર વધારે તો લંબાઈ વધારે. પણ થોડા દૂર જશું તો એ તીરની લંબાઈ ઘટી જશે. હજુ થોડા દૂર જશું તો હજુ તીરની લંબાઈ ઘટી જશે. આવું શા માટે થાય છે? તો કે E = KQ/R² મુજબ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, આપણે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ, મૂલ્ય જે છે ઘટતું છે. બીજું મહત્વની બાબત યાદ રાખવાની છે કે જ્યારે ધન વિદ્યુતભાર હોય તો એમાંથી ક્ષેત્ર રેખાઓ અથવા ક્ષેત્ર સદિશ બહાર નીકળે. એટલે અહીંયા આપણે આકૃતિમાં એ જ પ્રમાણે બહાર તરફની એરો જે છે, તીર જે છે એ દર્શાવવામાં આવ્યું છે. એ જ રીતે નીચે તરફ દોરવું હોય તો પણ દોરી શકાય, અથવા ઉપર તરફ દોરવું છે તો પણ દોરી શકાય. નજીકના ભાગમાં તીરની લંબાઈ વધારે છે, દૂરના ભાગમાં ઓછી છે. ક્રોસમાં પણ દોરી શકાય. મહત્વનું એવું છે કે આપણે બધી દિશામાં આ તીર દ્વારા જે છે એ આકૃતિ છે એ દર્શાવી શકાય. જેટલે સુધી દર્શાવવું હોય એટલે સુધી દર્શાવી શકાય, પણ લંબાઈ છે ધીમે ધીમે ઘટાડતી જવી પડે. આ ધન વિદ્યુતભાર લીધો છે એટલે તમારે આ પ્રમાણે ક્ષેત્ર સદિશો છે આસપાસ દર્શાવી શકાય. જો કોઈ ઋણ વિદ્યુતભાર ધ્યાનમાં લીધો હોય, ઋણ વિદ્યુતભાર, તો એના માટે ઋણ વિદ્યુતભાર માટે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે ઋણ વિદ્યુતભાર લઈએ તો એના ક્ષેત્ર સદિશ જે છે એ અંદર તરફની દિશામાં હોય. ક્યાં હોય? અંદર તરફની દિશામાં. એટલે ધન હોય તો બહાર નીકળે અને ઋણ હોય તો અંદર દાખલ થાય એવું પણ કહી શકાય. તો અહીંયા પણ આપણે અંદર દાખલ કરશું, પણ એના માટેનું સૂત્ર પણ આ જ છે. સૂત્રમાં આપણે શું જોયું? તો કે જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે અહીંયા હું વાત કરું તો અંતર ઓછું છે, અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધારે. એટલે આના માટે અહીંયા નજીકના ભાગમાં તીરની લંબાઈ વધારે છે, પણ તીર જે છે અંદર દાખલ થતું હશે. થોડું દૂર જઈએ તો તીરની લંબાઈ થોડી ઘટી જશે સમીકરણ મુજબ. એટલે એનાથી આખું રિવર્સ દોરવાનું નથી. માત્ર આ તીર જે છે એ ઉલટું થશે, આ તીર અહીંયા ઉલટું થશે. એવું નહીં બને કે નાનું તીર નજીક આવી જશે, મોટું તીર દૂર જશે. એવું બનતું નથી. સમીકરણ તો બંને માટે સરખું જ છે, માત્ર ધન હોય તો બહાર નીકળે અને ઋણ હોય તો અંદર દાખલ થાય. એ જ રીતે આ બાજુ દોરવું હોય તો આપણે આ પ્રમાણે ક્ષેત્ર સદિશનો ઉપયોગ છે એ કરી શકાય. એટલે નજીકના ભાગમાં તીરની લંબાઈ વધારે હોય, દૂરના ભાગમાં તીરની લંબાઈ ઓછી હોય. તો આ પ્રમાણે આપણે ક્ષેત્ર સદિશો, એટલે આ જે છે નાના નાના તીર દ્વારા આપણે જે બતાવીએ છીએ એને ક્ષેત્ર સદિશો એવું નામ આપવામાં
આવે. એટલે ધન હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય, ઋણ હોય તો એના માટે તમે આ મુજબ છે એના ક્ષેત્ર સદિશો છે એ દર્શાવી શકાય. અને ખૂબ જ મહત્વની બાબત, ધન હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, ઋણ હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હોય છે. ચાલો હવે નાનો એવો એક ટોપિક છે ક્ષેત્ર રેખાઓ. ક્ષેત્ર રેખાઓ જે છે એ શું દર્શાવે? આ જે સદિશોની વાત કરી એ જ ટાઈપનું કંઈક આપણે રેખાઓ, આપણે સદિશોનો વધારે પડતો ઉપયોગ નથી કરતા ચેપ્ટરમાં, ક્ષેત્ર રેખાઓનો આપણે છે એ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ક્ષેત્ર રેખાઓ શું દર્શાવે છે? તો કે ક્ષેત્ર રેખાઓ માટે આપણે એવું કહી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર છે એની પોતાની આજુબાજુની જે અસર છે, જેને આપણે નામ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર, એ દર્શાવવા માટે આપણે ક્ષેત્ર રેખા જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આ જે ક્ષેત્ર રેખાઓ છે એની વાત પણ સૌપ્રથમ માઇકલ ફેરાડે નામનો જે વૈજ્ઞાનિક છે એણે કરી હતી. અને કોઈ જગ્યાએ પહેલેથી કંઈક વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને એના અંદર આપણે જાણવું હોય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કે એવું કહીએ છે. ધારો કે આપણે અહીંયા હું એક તંત્ર ધ્યાનમાં લઈએ, એક પ્લસ વિદ્યુત ભાર છે અને એના નજીકમાં એક માઇનસ વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે. આ પ્રમાણે છે. તો આપણે હવે સદિશો દર્શાવવાના બદલે કન્ટિન્યુ આખી રેખા દોરીએ. એટલે આપણને હમણાં જ જોયું કે ધન વિદ્યુત ભાર હોય તો એમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભાર હોય તો એમાં દાખલ થાય. એટલે આ પ્રમાણે આખી ક્ષેત્ર રેખા દોરવી હોય તો દોરી શકાય. ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે. આવું. હવે આની આપણે આજુબાજુ એની બીજી ક્ષેત્ર રેખાઓ છે દોરવી છે. તો ક્ષેત્ર રેખાઓ દોરવા માટે એક નાના એવા પ્રયોગનો આપણે ઉપયોગ કરી શકીએ. કે ધારો કે આપણે શું કરીએ તો કે એના નજીકમાં કોઈ એક ધન વિદ્યુત ભાર મૂકીએ, એકદમ સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર, ધારો કે અહીંયા મૂકી જોઈએ. તો શું થશે? તો કે આ બિંદુને કંઈક નામ આપીએ પી. આ ધન વિદ્યુત ભાર છે એના ઉપર બળ લગાડશે. આપણને આગળના ટોપિકમાં પણ જોયું, જે દિશામાં બળ લાગે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે આ ધન વિદ્યુત ભારનું કંઈક આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હશે. કઈ દિશામાં હશે? તો કે આ દિશામાં. આનાથી નજીક છે એટલે વિદ્યુત ક્ષેત્ર મેં થોડુંક મૂલ્ય વધારે રાખ્યું છે, તીરની લંબાઈ વધારે રાખી છે. એ જ રીતે ઋણ વિદ્યુત ભાર પણ છે. તો ઋણ વિદ્યુત ભારના લીધે પણ અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, જેના લીધે આ જે વિદ્યુત ભાર જે આપણે ધન લીધો છે એના ઉપર બળ લગાડશે. પણ આ ઋણ વિદ્યુત ભાર છે એટલે પોતાના તરફ બળ લગાડશે, પણ દૂર છે. દૂર હોવાના કારણે શું કરશે? તો કે ઓછું બળ લગાડશે. એટલે એક બળ લાગ્યું ધનના લીધે, બીજું બળ લાગ્યું ઋણના લીધે. આપણે અહીંયા બળ કરતા ધ્યાન આપીએ વિદ્યુત ક્ષેત્ર ઉપર. બળ હોય જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાથી હવે આપણે આને વિદ્યુત ક્ષેત્ર કહીએ. ધનનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ઋણનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. આના ઉપરથી કહી શકાય પરિણામી, તો કે પરિણામી કંઈક આવી કોઈ દિશામાં મળશે. બંનેનું પરિણામી વચ્ચેના ભાગમાં મળે આપણને ખ્યાલ છે. આવું જ હવે આપણે એવું કરીએ કે બીજા કોઈ બિંદુએ વાત કરીએ, આ બિંદુએ પી ડેશ અથવા P1. તો આના ઉપર કેવું થશે? તો કે આના ઉપર પણ આપણે એવું કહી શકાય કે હવે આ ઋણ વિદ્યુત ભાર નજીક છે એટલે એના તરફ બળ વધારે લાગશે. ધન દૂર છે એટલે એના લીધે બળ ઓછું લાગશે. બળ જે છે એ જ વિદ્યુત ક્ષેત્ર પણ દર્શાવે છે. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે ઋણના લીધે, ધનના લીધે વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. પરિણામી જે છે એ બેના વચ્ચે પણ જે વધારે છે એના તરફ હશે. એટલે આ પ્રમાણે મળશે. આવું જ તમે અલગ અલગ બિંદુએ આ વિદ્યુત ભાર, આ જે મુક્ત રીતે ગતિ કરી શકે એવો વિદ્યુત ભાર હોય એને મૂકીએ તો દરેક જગ્યાએ પરિણામી બળ અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્રની આવી બધી દિશાઓ આપણને મળે. અને કન્ટિન્યુ જો આખી લાઈન ઉપર મૂકીએ અને એનાથી આપણે જે આ બિંદુઓ મળે છે એને સ્પર્શકના રૂપે બનતી આખી રેખા દોરવામાં આવે તો એ રેખા જે છે આપણને કંઈક આ રીતે મળે. એટલે જ્યારે આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આ રીતે હોય અને આના આજુબાજુના વિસ્તારમાં આપણે ધન વિદ્યુત ભારને મૂકી અને એના ઉપર પરિણામી બળ અથવા તો વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ તો એનાથી આખી જે રેખાઓ તૈયાર થાય એને આપણે ગણીએ છીએ એની ક્ષેત્ર રેખાઓ. એટલે આ પ્રમાણે આપણને ધન અને ઋણ વિદ્યુત ભારનું એક તંત્ર હોય
તો એની ક્ષેત્ર રેખાઓ છે એ જોવા મળે અને એની દિશા કંઈક આ પ્રમાણે હોય છે, ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે. આવી આ પ્રમાણેની આ જો અહીંયા ક્યાંક મૂકીએ તો ત્યાં આપણને એ લગભગ સ્ટ્રેટ જોવા મળે છે. અહીંયા સ્ટ્રેટ આ પ્રમાણે ધન છે એટલે એમાંથી બહાર નીકળતી હશે અને ઋણ છે તો એમાં આ પ્રમાણે દાખલ થતી ક્ષેત્ર રેખાઓ છે એ જોવા મળે. એટલે આ એક સાદા એવા પ્રયોગ દ્વારા આપણે ક્ષેત્ર રેખાઓ તમે કઈ રીતે દર્શાવી શકો, કઈ રીતે દોરી શકો, અને આ એક તંત્ર આપણે જે લીધું છે પ્લસ અને માઇનસનું એક તંત્ર, તો એની આજુબાજુની ક્ષેત્ર રેખાઓ જે છે એ આ રીતે હોય છે. તો આ પ્રમાણે આપણે ક્ષેત્ર રેખાઓ જે છે એ ધ્યાનમાં લઈ શકાય. અને જો આપણે પહેલેથી કોઈ ક્ષેત્ર રેખાઓ આપણી પાસે હોય અને એમાં કોઈ પણ બિંદુએ આપણે એના વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવી હોય તો એ હંમેશા એના સ્પર્શકની દિશામાં હોય. એટલે કોઈ પણ બિંદુએ તમે એનો સ્પર્શક દોરો એ આ બિંદુએ સાચું વિદ્યુત ક્ષેત્ર આપે, આ સાચા વિદ્યુત ક્ષેત્રની દિશા આ હોય. એ જ રીતે આ બિંદુ લઈએ તો ત્યાં ફરીથી કોઈ વક્ર ક્ષેત્ર રેખા છે તો એના ઉપર સ્પર્શક દોરવાથી આપણને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એ મળી જશે. એટલે આ પ્રમાણે આપણે ક્ષેત્ર રેખા જે છે એના ઉપરથી સાચું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય એની પણ માહિતી મેળવી શકીએ છીએ. બીજું અહીંયા આપણે એની ક્ષેત્ર રેખાઓ જે છે એની સાથે સંકળાયેલી અમુક લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓ ધ્યાનમાં લઈએ તો 6 લાક્ષણિકતાઓ આપણે ટોટલ ધ્યાનમાં લેવાની છે. એમાંની સૌ પ્રથમ પહેલી જે લાક્ષણિકતા છે એ આપણને સૌને ખ્યાલ છે, આપણે આગળના ટોપિકમાં પણ જોઈ ગયા કે ધન વિદ્યુતભાર હોય, ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય અથવા તો અંત પામે, એવું પણ કહી શકાય. ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે, એવા શબ્દો પણ આપણે વાપરી શકાય. અહીંયા આપણે એટલા માટે જે પ્લસ અને બીજું માઇનસ વિદ્યુતભારનું તંત્ર લીધું હતું, એટલે તમે પહેલી જે લાક્ષણિકતા છે આ ઉદાહરણ દ્વારા પણ સમજી શકો કે ધનમાંથી ઉદ્ભવે છે અથવા તો બહાર આવે છે અને ઋણમાં એ દાખલ થાય છે અથવા તો અંત પામે છે. ક્યારેય ઋણમાંથી આ રીતે બહાર આવતી ક્ષેત્ર રેખા હોઈ શકે નહીં. એટલે આ એની એક પહેલી લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા એ પણ આપણે આગળના ટોપિકમાં વાત થઈ કે કોઈ પણ વક્ર ક્ષેત્ર રેખા હોય, વક્ર ક્ષેત્ર રેખા હોય પર દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે અથવા દિશામાં હોય છે. એ પણ આપણે આગળના ટોપિકમાં જોયું કે કોઈ પણ વક્ર ક્ષેત્ર રેખા આપણી પાસે હાજર છે તો કોઈ પણ બિંદુએ દોરેલો જે સ્પર્શક છે એ જ તે બિંદુએ સાચા વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ હોય છે. એટલે આ પ્રમાણે આપણે બીજી ક્ષેત્ર રેખા છે, આ બીજી લાક્ષણિકતા છે એ દર્શાવી શકાય. ત્રીજી લાક્ષણિકતા, ક્યારેય બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ક્યારે પણ એવું બની શકે નહીં કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે. એટલે ધારો કે આપણે કદાચ એવો કોઈ ઉદાહરણ લઈએ કે આ પ્રમાણે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો શું થાય? તો કે ધારો કે જ્યાં પણ છેદન બિંદુ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવી છે. તો એના માટે આપણે વક્ર ક્ષેત્ર રેખાઓ છે એટલે એના માટે આપણે અહીંયા સ્પર્શક દોરશું. હું આ રેખાને અનુલક્ષીને સ્પર્શક દોરું તો એની દિશા મને આ મળે, એને હું નામ આપું E1 સદિશ. એ જ પ્રમાણે જો હું આ બીજી ક્ષેત્ર રેખા છે એના અનુલક્ષીને સ્પર્શક દોરું તો આ દિશામાં મળે E2. એટલે કે મને એક જ બિંદુએ બે અલગ અલગ દિશાના વિદ્યુત ક્ષેત્ર મળે જે ક્યારે પણ સંભવ નથી. એટલે આ પ્રમાણે ક્યારે પણ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. એ આ પ્રમાણે પોતાની દિશા બદલી નાખે અથવા એવું બને કે
એક આ રીતે થઈ જાય અને બીજું આ રીતે થઈ જાય. તો આ પ્રમાણે અલગ અલગ ડાયરેક્શન ક્યારે પણ એકબીજાને છેદશે નહીં, એટલે આ પ્રમાણે ક્યારેય હોઈ શકે નહીં. આ જે છે એની ત્રીજી લાક્ષણિકતા છે. ચોથી લાક્ષણિકતા, અહીંયા આપણે એવું કહી શકાય કે આ જે સ્થિર વિદ્યુત ભાર હોય કોઈ પણ, તો સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા કોને કહેવાય એની વાત કરીએ તો અહીંયા આપણે એક ધ્યાનમાં લઈએ કે ધારો કે આ ધન વિદ્યુત ભારમાંથી અહીંયાથી ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે અને આ પ્રમાણે આગળ વધે છે, અને ઋણ વિદ્યુત ભારમાં એ અંત પામે છે. એટલે આ પ્રમાણે કદાચ એવું બનતું હોત, જે આપણે પહેલા જ પહેલી જ લાક્ષણિકતાની અંદર ના પાડી કે કદાચ એવું બનતું હોય કે ઋણમાંથી પણ ક્ષેત્રરેખા નીકળે, તો એવું બની શકે કે આ ઋણમાંથી કોઈ બીજી એક ક્ષેત્રરેખા નીકળે અને એ ક્ષેત્રરેખા આ જે અંત પામી હતી એ જ ક્ષેત્રરેખા કન્ટિન્યુ થાય આમાંથી, અને આમાંથી બહાર નીકળે અને એ ફરીથી ધન વિદ્યુત ભારની અંદર અંત પામે. તો અહીંયા આપણે એવું કહી શકાય આખું એક રાઉન્ડ બની જાય આ પ્રમાણે. પણ ક્યારે? જો ઋણમાંથી કોઈ ક્ષેત્રરેખા બહાર નીકળે તો, જે પોસિબલ નથી. એટલે માત્ર શું થશે તો કે ધનમાંથી બહાર આવે અને ઋણમાં અંત પામે. આનું આજ ફરીને પાછું રાઉન્ડ પૂરું ક્યારે પણ થવાનું નથી, અને થવા માટે આપણે કીધું ઋણમાંથી બહાર આવવી જોઈએ, ક્યારેય શક્ય નથી. એટલે કે જે ધનમાંથી નીકળે છે એ હંમેશા ક્યાં અંત પામે? ઋણમાં, જેના લીધે આખું રાઉન્ડ બનતું નથી, જેને એટલા માટે આપણે કહીએ છીએ કે એ બંધ ગાળા રચતી નથી. પાંચમી લાક્ષણિકતા ધ્યાનમાં લઈએ. પાંચમી લાક્ષણિકતામાં આપણે એવું કહી શકાય કે કોઈ પણ ક્ષેત્ર જ્યારે આપણે દર્શાવવું હોય, કોઈ પણ જગ્યાએ ક્ષેત્ર દર્શાવવું હોય ત્યારે આપણે એની ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરીએ. સામાન્ય રીતે નરી આંખે ક્ષેત્ર જોઈ શકાતું નથી, પણ આકૃતિ દર્શાવવા માટે આપણે ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરીએ. હવે આ ક્ષેત્ર રેખાઓ જે આપણે લઈએ છીએ એના માટે જો આપણે કોઈ જગ્યાએ વધારે વિદ્યુત ક્ષેત્ર બતાવવું છે અથવા કોઈ જગ્યાએ ઓછું વિદ્યુત ક્ષેત્ર બતાવવું છે, તો વિદ્યુત ક્ષેત્રની ગીચતા ઉપરથી વધારે અથવા ઓછું છે એ નક્કી કરવામાં આવે. ધારો કે એક ઉદાહરણ લઈએ કે આપણે કોઈ જગ્યાએ આ પ્રમાણેનું વિદ્યુત ક્ષેત્ર બતાવીએ છીએ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી. હવે જો આપણે કોઈ એક સમાન પૃષ્ઠ જે છે એ બે અલગ અલગ જગ્યાએ મૂકીએ, ધારો કે હું એક પૃષ્ઠ અહીંયા મૂકું છું, આનું જે કંઈ ક્ષેત્રફળ છે એવું જ કોઈ બીજું એક પૃષ્ઠ અહીંયા મૂકવામાં આવે, એટલે બંનેના ક્ષેત્રફળ સમાન છે. પણ આના બંનેમાં ડિફરન્સ એવો છે કે અહીંયા હું એવું કહી શકું કે આ પૃષ્ઠની અંદરથી બધી જ ક્ષેત્ર રેખાઓ પસાર થાય, જેટલી પણ જેટલી. જ્યારે અહીંયા એવું નથી, આની સાથે સંકળાય છે એમાંથી અમુક ક્ષેત્ર રેખાઓ એવી છે કે જે સંકળાતી નથી. તો એવું કહી શકાય કે જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ નજીક હોય, પાસે હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કહેવાય. એના માટે બીજો એક શબ્દ પણ આપણે વાપરી શકાય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રનો સમાનાર્થી શબ્દ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અલગ કોઈ રાશિ નથી. ઈ વડે આપણે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એવો શબ્દ પણ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે વાપરી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ગણાય અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ પ્રબળ ગણાય, વધારે વિદ્યુત ક્ષેત્ર ગણાય એવું પણ બોલી શકાય. અહીંયા ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર અંતર વધી જાય છે. એની ક્ષેત્ર રેખાઓ અહીંયા હતી ત્યારે અંતર ઓછું હતું, અહીંયા છે તો વધારે છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નબળું કહેવાય, અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ ઓછી કહેવાય. એટલે આ પ્રમાણે આપણે જ્યારે આવું જ્યારે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવે તો આને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. શા માટે? તો કે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે, એના માટે શબ્દ વાપરવામાં આવે છે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. બીજું, વિદ્યુત ક્ષેત્ર જે છે એના માટે આપણે એવું પણ એની જે સંખ્યા છે ક્ષેત્ર રેખાની એના ઉપરથી પણ આપણે
નક્કી કરતા હોઈએ એ આગળના લેક્ચર્સમાં આપણને ખ્યાલ આવશે. છઠ્ઠી અને છેલ્લી લાક્ષણિકતા છે કે કોઈ જગ્યાએ આપણે આજે અનિયમિતની વાત કરી એ જ પ્રમાણે જો આપણે કોઈ જગ્યાએ નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીશું? તો કે એના માટે આપણે બે શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે. અહીંયા આપણે એવું કહી શકાય કે સમાન અંતર અને સમાંતર. નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે સમાન અંતરે રહેલી અને સમાંતર હોય તેવી ક્ષેત્ર રેખાનો ઉપયોગ થાય છે. આમ જોવા જઈએ તો બંને શબ્દો આપણને એવું જ લાગે કે સરખા છે, સમાંતર અને સમાનાંતર, પણ ખરેખર એવું નથી. સમાંતર અને સમાનાંતર આપણે એક બીજી આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે અહીંયા આપણે આ રીતે દોરીએ છીએ. તો આના માટે હું માત્ર એક જ શબ્દ વાપરી શકું, સમાંતર. આ બધી જ રેખાઓ દોરવામાં આવી છે સમાંતર છે. આના માટે સમાન અંતર એવો શબ્દ વાપરી શકાય નહીં, કારણ કે બધાનું અંતર એકબીજાથી અલગ અલગ છે. એટલે આના માટે માત્ર શું વાપરી શકાય? સમાંતર એવો શબ્દ વાપરી શકાય, નહીં કે સમાન અંતર. એટલે બંને હોવું જોઈએ કે અંતર પણ સમાન હોવું જોઈએ. એટલે પહેલી ક્ષેત્રરેખાથી બીજા ક્ષેત્રરેખાનું, બીજીથી ત્રીજીનું, ત્રીજીથી ચોથીનું બધા અંતર સરખા હોવા જોઈએ, ફરીથી પાછું સમાંતર હોવા જોઈએ. તો આવી ક્ષેત્રરેખાઓ છે એ આપણને શું દર્શાવે છે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. એટલે આ પ્રમાણે આપણે કોઈ જગ્યાએ નિયમિત વિદ્યુત ક્ષેત્ર દોરવું હોય તો સમાન અંતર અને સમાંતર રહેલી ક્ષેત્રરેખાઓ દર્શાવવામાં આવે. અલગ અલગ વિદ્યુત ભાર છે તો એના પોતાની આજુબાજુ ક્ષેત્રરેખાઓ કઈ રીતે? તો કે આગળના ટોપિકમાં આપણે જે ક્ષેત્રરેખાઓ, ક્ષેત્ર સદિશો બતાવ્યા હતા એ જ જગ્યાએ આપણે શું બતાવશું? તો કે ક્ષેત્ર રેખાઓ દોરશું. તો રેખાઓ સળંગ દોરવાની હોય, એટલે આ પ્રમાણે ધન હોય તો એમાંથી બહાર નીકળે બધી દિશામાં. તો આ પ્રમાણે આપણે ધન વિદ્યુત ભાર છે એની ક્ષેત્રરેખાઓ એની આસપાસ દોરી શકાય. ઋણ વિદ્યુત ભાર હોય તો આપણને ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્રરેખાઓ સળંગ પણ અંદર જતી દિશામાં. તો આ પ્રમાણે આપણે ઋણ જે છે એના, એટલે સદિશ અને ક્ષેત્રરેખામાં માત્ર આ જ ડિફરન્સ. સદિશમાં આપણે નાના નાના તીર દ્વારા દર્શાવતા હતા, જ્યારે રેખામાં આપણે એને સળંગ દ્વારા દર્શાવીએ છીએ. એ જ રીતે આપણે અહીંયા જે વાત કરી એ આખું તંત્ર લીધું ધન અને ઋણનું. તો એવો આ સિંગલ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એમની ક્ષેત્રરેખાઓ આ મુજબ હોય. જો તમે તંત્ર લઈએ, એટલે આપણે ધારો કે એક તંત્ર લઈએ, એક ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે, તો એમાં આપણને ખ્યાલ છે ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય. એટલે આ પ્રમાણે, એ જ પ્રમાણે નજીકની જે ક્ષેત્રરેખાઓ છે એ થોડી વક્ર બનતી હોય છે, એટલે આ પ્રમાણે હોય છે. આપણે જે એક વિદ્યુત ભારનો પ્રયોગ વડે વાત કરી એ પ્રમાણે આપણે આવું દર્શાવી શકાય. એટલે આ પ્રમાણેની ક્ષેત્રરેખાઓ જે છે એ આપણને જોવા મળે છે. ધનમાંથી બહાર નીકળતી બતાવવી પડે અને ઋણમાં દાખલ થતી હોય એવી દર્શાવી શકાય. ને આ પ્રમાણે આપણે અલગ અલગ ડાયરેક્શન જે છે એના અંદર દર્શાવી શકાય. એ જ પ્રમાણે આ તો ધન અને ઋણ વિજાતીય વિદ્યુત ભાર. જો સજાતીય વિદ્યુત ભાર લેવામાં આવે તો શું થશે? તો કે ધારો કે એક આપણે બંને ધન વિદ્યુત ભારો લઈ જોઈએ. તો બંને ધન વિદ્યુત ભારો હોય ત્યારે નોર્મલી આ તરફની ક્ષેત્રરેખા તો આપણે ખૂબ જ સરળતાથી બતાવી દેતા હોય કે ધનમાંથી બહાર નીકળે ધનમાંથી. પણ વચ્ચેના ભાગમાં આપણે કઈ રીતે બતાવીએ કે જો વચ્ચેના ભાગમાંથી હું આમાંથી બહાર કાઢું તો આમાં દાખલ થઈ જાય અને આમાંથી બહાર કાઢીએ તો આમાં, તો એના માટે આપણે આવી કંઈક ક્ષેત્રરેખાનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણે આગળના ટોપિકમાં લાક્ષણિકતાઓની પણ વાત કરી કે બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી, એટલે આ પ્રમાણે આપણે એની ક્ષેત્રરેખાઓ છે એ દર્શાવવી પડે. બાકીની ક્ષેત્રરેખાઓ તો બહુ ખ્યાલ આપણને આવી જાય. આજુબાજુની જે ક્ષેત્રરેખાઓ છે એ દર્શાવવી એટલી બધી અઘરી રહેતી નથી, પણ બંને જે વિદ્યુત ભારો છે એમના વચ્ચે જે આપણે દર્શાવવાની થાય એના માટે થોડી આપણે ધ્યાનમાં લેવું પડશે અહીંયા વચ્ચેની. એટલે અહીંયા વચ્ચેની ક્ષેત્રરેખાઓ આ પ્રમાણે, બે રેખા ક્યારે પણ છેદવી જોઈએ નહીં. તો આ પ્રમાણે આપણે ક્ષેત્રરેખાઓ છે એના સંદર્ભમાં
સમજી શકાય. આભાર.